CM launches Vibrant Gujarat Regional Conference to boost district level investment. Gujarat CM Bhupendra Patel launched Vibrant Gujarat Regional Conference to promote local investment and boost district economics. With the first event in Mehsana, Gujarat Chief Minister Bhupendra Patel on Thursday launched the Vibrant Gujarat Regional Conference, aiming to take the flagship Vibrant Gujarat Global Summit at the grassroots level. એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના ખરેખર એક વિઝનથી કામ થયું છે. ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ તમે વિચારો તો અહીંયા બેઠેલા કદાચ મારા કરતાં વધારે જાણતા હશે કે ગુજરાતની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાંથી આજે સૌથી વધારે રાજ્યો આપણા ભારતના રાજ્યો ગણીએ તો એમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને બહાર લાવવું એ કેટલી મુશ્કેલવાળું કેટલાય વખત સુધીને એમનું એમ ગુજરાત પડી રહ્યું. ના ઇલેક્ટ્રિસિટી હોય, ના રોડ રસ્તા હોય, ના પાણી હોય, એ બધામાંથી આજે આપણે કેવો અનુભવ પોતાની જાતને તમે કોઈ પણ નાનો માણસ મોટો માણસ દરેક જણ પોતાની જાતને મૂકી શકે એવું છે કે ભાઈ આજે ગુજરાત આપણે કેવું જોયું હતું અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશીપ અને એ લીડરશીપનો લાભ એ ગુજરાતને જે મળ્યો છે એ આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ અને આપણે બધાએ નસીબવાળા છીએ કે આવા નેતૃત્વનો લાભ આપણને મળ્યો છે. એ વખતે ટીકાકારો ઘણા હતા, બધા કહેતા કે આવું શક્ય જ નથી, પણ નરેન્દ્રભાઈને પોતાના વિઝન ઉપર વિશ્વાસ હતો અને લોકોને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ હતો. ઉદ્યોગ અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી નેમ સાથે શ્રી મોદી સાહેબે રાજ્યની વિકાસ યાત્રાનો પાયો આ સમિટથી નાખ્યો. 2003થી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટની 10 કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે. મોટા પાયે FDI ગુજરાતમાં આવ્યું, સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે. મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને MSME ઉદ્યોગો વિકસ્યા છે અને MSME રાજ્યોના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ તેમની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી બેયની સ્ટ્રેન્થ છે. સ્કિલ વર્કફોર્સનો વિશાળ સમૂહ છે, તેથી અહીં દુનિયાના ઉદ્યોગો માટે વિન વિન સિચ્યુએશન છે. આ સિચ્યુએશનનો મોટા પાયે લાભ લેવા ઉદ્યોગ આવે અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાકાર કરે તેવી નેમ વાઇબ્રન્ટ સમિટના કારણે સફળતાથી પાર પડી છે. રોકાણકારો હિંમત સાથે આપણે ત્યાં આવે છે ત્યારે તેમને ગુજરાતની ક્ષમતા અને શક્તિનો વધુને વધુ લાભ મળે તેવો ધ્યેય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે રાખ્યો છે. જમીન મેળવવાથી લઈ ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન, પ્રોસિજર અને વ્યવસ્થાઓ પણ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી સરળ બનાવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અનેક રિફોર્મ્સ કર્યા છે અને 20થી વધુ પોલિસીસથી ગુજરાતને પોલિસી ડ્રીવન અને પ્રોએક્ટિવ ગવર્નમેન્ટ સ્ટેટ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવવા છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. રોકાણ ભલે વિદેશનું હોય પણ ઉત્પાદનમાં આપણા સ્થાનિક સ્વદેશી લોકોનો પરસેવો હોય. તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે. હવેનો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલનો છે. આપણા ઉત્પાદનો માત્ર આપણી જરૂરિયાત પૂરી કરે તેટલા પૂરતા સીમિત ન હોય, વિશ્વના બજારોમાં પણ આગવી બ્રાન્ડ ઇમેજ ઊભી કરે તેવો ધ્યેય મોદી સાહેબે લોકલ ફોર ગ્લોબલમાં રાખ્યો છે. આ માટે MSMEને પ્રોત્સાહન મળે
અને જે તે પ્રદેશ વિસ્તારના ઉત્પાદનોને વિશ્વમાં ગુણવત્તાયુક્ત ક્વોલિટી પ્રોડક્ટ અને કિફાયતી કિંમત સાથે આપણે પ્રસ્તુત કરવા છે. વાઇબ્રન્ટ સમિટથી જે ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે તેમાં હજુ પણ વધુ સારું કરવાનો આપણો નિર્ધાર છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની જે ઇમેજ ઊભી થઈ છે તેને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર પ્રયોગ આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાજ્યના અલગ અલગ 4 રિજિયનમાં આવી કોન્ફરન્સ થવાની છે. ગુજરાતના દરેક પ્રદેશમાં આગવી પ્રોડક્ટ અને ઓળખ છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની કોઈ ને કોઈ વિશેષ સ્ટ્રેન્થ છે. આપણા કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને આઉટપુટ કરતાં આ જિલ્લાઓનું પ્રોડક્શન અને આઉટપુટ અનેક ગણું વધારે છે. આપણું ઉત્તર ગુજરાત ડેરી, કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ, તો કચ્છ પ્રવાસન, રિન્યુએબલ એનર્જી, મીઠું, હસ્તકલા અને હાથવણાટનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ, મત્સ્ય ઉદ્યોગ અને વેલ્યુ એડિશન આધારિત નિકાસનું કેન્દ્ર છે, તો દક્ષિણ ગુજરાત હીરા અને ટેક્સટાઇલની ભૂમિ તરીકે વિશ્વભરમાં ચમક્યું છે. મધ્ય ગુજરાત મજબૂત ઉદ્યોગ આધાર સાથે સ્ટ્રેટેજિક સ્થાન છે. સેમિકન્ડક્ટર અને